નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। કોંગ્રેસ દ્વારા પ્રતિભા શોધ અભિયાન મધ્ય ગુજરાત ઝોન ઉર્મી સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જે પ્રતિભા શોધ અભિયાન ટેલેન્ટ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જે દેશના અલગ અલગ રાજ્યોમાં આની શરૂઆત થઈ છે। ગુજરાત રાજ્યમાં જે 4 ઝોન છે, ચારે 4 ઝોનમાં જે મધ્ય ગુજરાત છે એનું સેન્ટર વડોદરા શહેરમાં રાખવામાં આવ્યું છે। અને આની અંદર મધ્ય ગુજરાતની વાત કરું તો લગભગ 60 જેટલા પાર્ટિસિપન્ટ છે જે આજે અહીંયા પેનલ ડિસ્કશનને ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે। એમાં ખુશીની વાત એ છે કે એમાં સ્ટુડન્ટ પણ છે, એમાં યુવાનો પણ છે, મહિલાઓ છે, કોઈ એડવોકેટ પણ આવ્યા છે। એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આજે નવા લોકો જે અમારા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને પોતાને એમાં કંઈક ને કંઈક જવાબદારી લેવા માંગે છે, એવા લોકોને જોઈને એવું લાગે છે કે ચોક્કસ આવનારા દિવસમાં પરિવર્તન આવશે। અને એક આ પણ સંદેશો જઈ રહ્યો છે કે સત્તામાં જે બેઠા છે એનાથી લોકો કંટાળ્યા છે, થાક્યા છે, અને જે અભિમાની લોકોને છે એનાથી પણ લોકોને એ એક જાગૃતતા આવી છે કે ભાઈ હવે બહુ થયું, એટલે પરિવર્તન જરૂરી છે। અને આવનારા દિવસમાં વડોદરા શહેરમાં પણ તમને પ્રવક્તા હોય કે બીજા ત્રીજા સંગઠનમાં નવા ચહેરા જોવા મળશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા પ્રતિભા શોધનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના જે હાલાત છે અત્યારે, જે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, અમે સંસદથી લઈને સડક સુધી કહેતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે 2-4 એના માનીતા ઉદ્યોગપતિઓ છે તે ચલાવી રહ્યા છે। એમના કરોડો ખરબો રૂપિયા કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની પ્રતિભાને ખરડાવવા માટે, એના વિશે નેરેટિવ ફેલાવવા માટે, કોંગ્રેસની આઈડિયોલોજીને ખતમ કરવા માટે અને સામાન્ય ગરીબ પીડિત શોષિત વંચિત લોકો છે તેના પ્રશ્નોને કચડી નાખવા માટે એક લોકશાહીની બદલે જે તાનાશાહ જેવું વાતાવરણ દેશમાં બની રહ્યું છે, એની સામે ટેકનોલોજીના જમાનામાં, એઆઈ જનરેશનના જમાનામાં ગુજરાત કોંગ્રેસના નિર્દેશથી અને એઆઈસીસીના આદેશથી અમે આ ટેલેન્ટ શો પ્રતિભાનું આયોજન એટલા માટે કર્યું છે કે યુવાનો, શિક્ષિત લોકો, સમાજના વિવિધ વર્ગમાંથી આવતા લોકો અલગ વાત મૂકે, કોંગ્રેસના પ્લેટફોર્મના માધ્યમથી મીડિયા હોય કે સંગઠનની બાબત હોય કે રિસર્ચની બાબત હોય કે કોઈપણ અન્ય પ્રકારની જે પક્ષને મદદરૂપ થઈ શકે એવી પ્રતિભાઓને શોધીને અમે બહાર લાવવા માંગીએ છીએ। આજે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પાસે કરોડો રૂપિયાનું બજેટ છે અને જે રીતે મીડિયા હાઉસને પણ એના માનીતા ઉદ્યોગપતિઓની જે અસર મીડિયા હાઉસમાં દેખાઈ રહી છે, જે રીતે મીડિયા હાઉસને કેપ્ચર કરવાની વાત થઈ રહી છે, એની સામે કોંગ્રેસ પાર્ટી જે ફાઇટ આપવા માંગે છે, ફાઇટના ભાગરૂપે અમે ગુજરાતમાંથી અને દેશમાંથી વિવિધ પ્રતિભાઓને શોધીને ભારતીય જનતા પાર્ટી સાથે સીધી લડાઈમાં ઉતરીશું। અમારા માટે સૌથી ગર્વની બાબત એ છે કે આ પ્રતિભા શોધ અભિયાનના મારફતે એક 15 વર્ષની નાનકડી ઉંમરની પણ દીકરી જે રાજકીય રીતે પરિપક્વ હોય, 40 થી 45 વર્ષના કોઈ પરિપક્વ રાજકીય વ્યક્તિ જેટલું જ્ઞાન ધરાવતા હોય એવું જ્ઞાન ધરાવતા હોય એવી પ્રતિભાઓ બી આજે ઇન્ટરવ્યૂમાં આવી। એના ઇન્ટરવ્યૂ બાદ અમને એવું લાગ્યું કે ગુજરાત કોંગ્રેસને આવનારા દિવસોમાં અમે સારા પ્રવક્તાઓ તૈયાર કરીને આપીશું અને આ જ પ્રતિભા શોધમાંથી ઘણી એવી પ્રતિભાઓ બહાર આવશે જે આગામી દિવસમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો બનશે।